હવે વાત કરવી છે ચંડોળા પર જે બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી અને 1.5 લાખ ચોરસ મીટરની અંદર જે ગેરકાયદે બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા, એ ઝૂંપડા હતા, એ કાચા પાકા તમામ મકાનોને દૂર કરવામાં આવ્યા. પરંતુ આ બધા વચ્ચે એ માસ્ટર માઇન્ડ કે જે 4.5 લાખના પેકેજમાં એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઘુસાડતો હતો, એમને ઘર પણ બનાવી આપતો હતો, ઘર આપતો હતો, એમના વીજ કનેક્શન આપતો હતો, પાણી પૂરું પાડતો હતો અને આ સાથે પણ અનેક ગોરખ ધંધામાં સંડોવાયેલો હતો એ લલ્લા બિહારી, જે ફરાર થઈ ગયો હતો આ ડિમોલિશનની કામગીરી બાદ. અને આખરે ક્રાઇમ બ્રાન્ચે આ લલ્લા બિહારીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે, અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા, એમાં આપણે કાઠમાલ નાખીને, માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા, રિઝોર્ટ, પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું. અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય, એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. અને વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાયા છે. પ્રતીક, આ લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે જેણે સાબિત કર્યું કે કેવી રીતે તંત્રમાં પેઠેલા ભ્રષ્ટાચારનો ઉપયોગ કરીને તેણે પોતે ભ્રષ્ટાચાર આચર્યો હતો અને હવે તે ઝડપાયો છે. શું ઘટસ્ફોટ થયા છે તેની ધરપકડ સાથે? કૃષ્ણા લલ્લા મોહમ્મદ પઠાણ, કે જેનું હુલામણું નામ છે લલ્લા બિહારી, અને આ લલ્લા બિહારી છેલ્લા 17 વર્ષથી ચંડોળા વિસ્તારમાં રહેતો હતો ને તેનું મુખ્ય કામ હતું બાંગ્લાદેશમાંથી લોકોને અહીંયા ઘૂસણખોરી કરાવી અને તેમનો ચંડોળામાં વસવાટ કરવો. કારણ કે ચંડોળા તળાવ છે તે ખૂબ મોટો વિસ્તાર છે અને ચંડોળા તળાવ વિસ્તારમાં જ તે દબાણો જે હતા તેનું પુરાણ કરીને તેના ઉપર ઝૂંપડપટ્ટી અને કાચા તેમજ પાકા મકાનો બનાવીને બાંગ્લાદેશથી લોકોને અહીંયા ઘૂસણખોરી કરાવતો હતો. ખાસ તો ચંડોળાને તેણે મિની બાંગ્લાદેશ બનાવી નાખ્યું હતું. સાથે જ ઘૂસણખોરી કરાવવા માટે તેણે અલગ અલગ પેકેજો રાખેલા હતા. આ પેકેજની જો વાત કરવામાં આવે તો જો કોઈ વ્યક્તિને ભાડા કરાર કરાવવો હોય અને ત્યારબાદ તેણે આધાર કાર્ડ કઢાવવું તો તેના માટે 20,000 થી 22,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિએ મકાન બનાવી લીધું, કાચું અથવા પાકું ઝૂંપડું બનાવી લીધું છે અને તેને વીજ કનેક્શનની જરૂર છે તો તેના પાસેથી 1,500 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ સાથે જ લલ્લા પઠાણ દ્વારા ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો હતો અને આ પાર્કિંગ પ્લોટની અંદર દિવસનું પ્રતિ વાહન દીઠ 125 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું. સાથે જ આ જે પાર્કિંગ પ્લોટ છે તેની અંદર એવા વાહનો લાવવામાં આવતા હતા કે જે બેંક દ્વારા સીઝ કરવામાં આવ્યા હોય તેનો હપ્તો ન ભરવાના કારણે, અને આ સીઝ કરેલા વાહનો છે તે આ પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવતા હતા, જેથી કરીને કોઈ પણ વ્યક્તિની હિંમત નહોતી થતી કે આ વાહનોને ટચ કરી બતાવે અથવા વાહનને ત્યાંથી લઈ જઈ શકે. એટલે તેનું જે પાર્કિંગ પ્લોટ છે તેમાં તેની ખૂબ મોટી કમાણી થતી હતી. આ સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 17 વર્ષથી લલ્લા પઠાણ છે તે આ પ્રકારની કામો કરતો હતો, ગેરકાયદેસર કામો સાથે સંકળાયેલો હતો. અગાઉ તેની સામે 2 ગુનાઓ નોંધાયેલા છે અને હવે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ છે તે લલ્લા બિહારીના અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં છે, જેમાં સૌથી મોટો મુદ્દો રહેશે ઘૂસણખોરીનો રહેશે. ત્યારબાદ તેના દ્વારા જે દેહ વેપારના ધંધા કરવામાં આવતા હતા તે બાબતેની પર તપાસ કરવામાં આવશે. આ સાથે જ હાલ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત પણ તપાસ કરવામાં આવી રહી છે કે લલ્લા બિહારીના પાસેથી જે 5 મકાનો મળી આવ્યા છે, કેટલાક ગેરકાયદેસર દસ્તાવેજો મળી આવ્યા છે, સાથે જ તેના જે 7 બેંક એકાઉન્ટ મળ્યા છે, આ 7 બેંક એકાઉન્ટને હાલ કૃષ્ણા ફ્રીઝ કરવામાં આવે છે, જેથી કરીને તેના બેંક એકાઉન્ટમાંથી કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે તે વિષયની માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ હાલ તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે, જેથી કરીને લલ્લા બિહારી, લલ્લા પઠાણ સામેનો કેસ છે તે આગામી દિવસોમાં વધુ મજબૂત કરી શકાય અને વધુ પુરાવા તેમાં ભેગા કરી શકાય. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે લલ્લા પઠાણ જે વ્યક્તિઓને બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરાવતો હતો તેમના ડોક્યુમેન્ટ મેળવવા માટે તે સ્થાનિક નેતાઓના લેટર પેડનો ઉપયોગ કરતો હતો. એટલે આગામી દિવસોમાં આવા સ્થાનિક નેતાઓના ઉપર પણ ક્રાઇમ બ્રાન્ચનો સકંજો કસાઈ શકે છે. જે બિલકુલ આભાર. અને ઉનાળામાં ઠેર ઠેર આગના ભડકા થઈ રહ્યા છે અને આજે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં આગ લાગી છે, પરંતુ વટવા જીઆઈડીસી ફેઝ 4માં લાગેલી આગ જે 3 કલાક થઈ ગયા પરંતુ હજુ સુધી કાબૂમાં નથી આવી શકતી. એક બાદ એક કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે અને પરિણામે નાસભાગ મચી છે. 15 કરતાં વધારે ફાયર ફાઇટર્સની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહી છે, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવ્યા આપણી સાથે જોડાઈ ગઈ છે. દિવ્યા, આ આગને બુઝાવવા માટે અત્યારે શું કામગીરી થઈ રહી છે? કેવી રીતે આગ લાગી હતી? શું વધુ વિગત?
આજે અમદાવાદ શહેરમાં શુક્રવારના દિવસે આગના અમદાવાદ શહેરમાં 4 બનાવો બન્યા હતા, જેમાં સૌથી વધારે બ્રિગેડ કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અમદાવાદના વટવા ફેઝ 4માં જે ફેક્ટરીમાં આગ લાગી હતી, એક સામાન્ય આગ હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લીધું અને આજુબાજુની તમામ જે ફેક્ટરી હતી, અંદાજે 3 થી 4 થી વધારે ફેક્ટરીઓ છે તે આગે બાંધમાં લીધી છે અને સતત તેમાંથી જે બ્લાસ્ટ થઈ રહ્યા છે, તો આજુબાજુના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં અહીંયા કર્મચારીઓ કામ કરતા હતા, પરંતુ સદનસીબે આગ લાગવાના કારણે તમામ લોકોને બહાર મોકલી દેવામાં આવ્યા, જેમાં આગમાં 2 લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને બંનેને નજીકની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એકની ઉંમર છે 55 વર્ષ અને એકની ઉંમર છે અંદાજિત 40 થી 45 વર્ષની છે અને બંને લોકોને આગના કારણે વધુ ઈજાગ્રસ્ત થતાના કારણે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં તબીબ તરફથી મેડિકલ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવ્યો છે. મેડિકલ બુલેટિનમાં તેઓ નીતિન પટેલ છે, નીતિનભાઈ છે, તે 55 વર્ષના છે અને તે 70% જેટલું દાઝ્યા હોવાનો તબીબે અંદાજ આપ્યો છે, જ્યારે રાજેશભાઈ છે તે 40 વર્ષના છે, જે 19% દાઝ્યા છે. આગમાં એક સોલ્વન્સી આગમાં જે લાગી હતી અને તેના કારણે શોર્ટ સર્કિટ પણ થયું હતું, એક પ્રાથમિક કારણ છે તે બહાર આવ્યું છે. 15 થી પણ વધુ ફાયરની ગાડીઓ અહીંયા સ્થળ પર છે. આગળ જવું તે પણ અત્યારે હાલ જોખમી લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આગના ગોટા દૂર દૂર સુધી અંદાજિત 5 કિલોમીટરથી પણ દૂર સુધી આગના ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા અને સતત જે અત્યાર સુધીમાં 5 થી પણ વધારે અંદર બ્લાસ્ટ પણ જે થયા છે અને બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ફાયરની વિભાગની ટીમ દ્વારા બ્રિગેડ કોલ પણ આને જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ 4 સ્થળો ઉપર આગ લાગી, જેમાં સૌથી મોટી અને આગ જે લાગી છે, જો અત્યારે હાલ પણ જે રીતે બ્લાસ્ટ થયા છે, જે અત્યારે બ્લાસ્ટ દ્રશ્યમાં પણ જે સામે આવી રહ્યા છે, મોટા બ્લાસ્ટ સતત થતા નજરે પડી રહ્યા છે અને આગ હજી પણ બેકાબુ છે. આગ પર કાબુ ક્યારે મળશે તે પણ કહેવું કે ખૂબ મુશ્કેલ છે, કારણ કે પવનમાં પણ એટલો જ વધારો છે, ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સતત જે આગને ગોટા છે તે ઉડી રહ્યા છે. કેટલા વાગ્યાની આગ હતી અને જે બનાવ બન્યો છે, આગના ગોટા દૂર સુધી જોવા મળે છે, સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલા બ્લાસ્ટ થયા હશે, કેટલો ડરનો માહોલ અહીંયા ઊભો થયો છે. ब्लास्ट की बात बोलूँ तो जितने भी बैरल हैं अंदर वो रेगुलर फूट ही रहे हैं. ब्लास्ट मानो 15 से 20 ब्लास्ट हो चुके हैं, उसमें से कुछ ब्लास्ट ऐसे थे जिनकी आवाज़ बहुत लाउड थी और आग सतत रूप से लगी रही है अंदर. आजू बाजू आप मानो तो 5 से 6 फैक्ट्री जिसमें आग लग चुकी थी, बट फायर की टीम ने उन पे पहले काबू किया और जो मेन फैक्ट्री है जहाँ पे बैरल रखे हुए हैं वहाँ पे अभी भी आग बुझाने का प्रयास जारी है. એટલે ફાયરની ટીમે આને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. સતત અમદાવાદ શહેરમાં ફાયરની ગાડીઓની અહીંયા જે એક બાદ એક જે ગાડીઓ છે તે સતત આવતી નજરે છે તે પડી રહી છે. મહત્વનું છે કે આગ પર કાબુ હજી સુધી મેળવાયો નથી. 19 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ ઉપર હતી અને હજી પણ ફાયરની ગાડીઓની જરૂરિયાત પડી છે, તેના કારણે સતત બોલાવવામાં આવી રહી છે. સતત જે બ્લાસ્ટ થતા પણ સામે આવી રહ્યા છે અને બ્લાસ્ટના કારણે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અહીંના જે સ્થાનિક હતા તેમને જણાવ્યા પ્રમાણે 1 વાગ્યાની આસપાસ જે આગ લાગી હતી, હજી પણ આગ પર કાબુ મેળવવો અશક્ય બન્યો છે. આજુબાજુની જે ફેક્ટરીઓ હતી તેને પણ આગે બાંધમાં લીધી છે. હવે આગ લાગવાનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવ્યું છે. જી બિલકુલ દિવ્યા, એક બાદ એક કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. આગ વધુને વધુ ભીષણ બની રહી છે. 3 કલાક થયા તેમ છતાં પણ હજી આગને બુઝાવી નથી શકાય. મેજર કોલ પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે કેટલા કર્મચારીઓ, કેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા એ કોઈ વિગત સામે આવી છે? કૃષ્ણા, જરૂર આ જે દ્રશ્ય હું બતાવી રહી છું કે જે સતત જે બ્લાસ્ટ થઈ રહ્યા છે અને કર્મચારીઓ મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા કર્મચારીઓ છે તે કામ કરતા હતા, પરંતુ અહીંયા જે આગ લાગવાના કારણે આજુબાજુના તમામ જે લોકો હતા તેમને ખસેડી લેવામાં આવ્યા હતા અને 2 લોકો જે અંદર ફસાઈ ગયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા અને તેના જ કારણે આગમાંથી તમામ લોકોને સુરક્ષિત તો બહાર કાઢવામાં આવ્યા. આટલી મોટી ફેક્ટરી, કેટલા લોકો અંદર કામ કરતા હતા, કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, કેટલા લોકો ઈજાગ્રસ્ત? अगर मैं बोलूँ तो 5-7 फैक्ट्री थी जिनमें मिनिमम 500 से 1000 के आसपास जो लोग रहेंगे, उन सबको बाहर निकाला गया है. और इंजरी की बात करें तो 2 मेजर इंजरीज हुई हैं अभी तक और वो भी उनको भी तुरंत हॉस्पिटल की तरफ रेफर कर दिया. आप सुन सकते हैं धमाकों की आवाज़ अभी भी चालू है और अभी भी आग पे कंट्रोल करने की जो मुद्दत है फायर विभाग द्वारा वो जारी है. કેટલો ડરનો માહોલ છે લોકો? डर का माहौल तो मैम बहुत है. अभी अगर मैं बोलूँ तो मैं भी यहाँ पे हूँ तो डर ही रहा हूँ कि कहीं कोई उड़ के लगे नहीं, कोई पता नहीं लगेगा, किसी और फैक्ट्री में भी आग ना लग जाए. જરૂર. એટલે આજુબાજુની કેટલી ફેક્ટરીઓ હશે જેમાં આગ લાગી છે અને આગ પર કાબુ મેળવવો અશક્ય બન્યો છે, કારણ કે આજુબાજુમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે. आजू बाजू में यूँ है कि 5 से 7 फैक्ट्रियाँ हैं जो जल चुकी हैं एक्चुअली, जिनमें फायर की जो टीम है उन्होंने वो आजू बाजू वाली फैक्ट्री को पहले आग बुझाई ताकि और आग
फैले ना। अभी जो मैन फैक्ट्री है वहीं पे आग लग रही है और वहाँ पे केमिकल की वजह से और आग ज़्यादा लगी जा रही है और वो जो बैरल हैं वो फूटते जा रहे हैं। કેમિકલની ફેક્ટરી છે ને કેમિકલમાં આગ લાગવાના સતત વધારો થઈ રહ્યો છે અને તેના ઉપર આગ મેળવવું અઘરું બની રહ્યું છે અને જેમાં તમામ જે કેમિકલ આવેલા છે તેના કારણે આગ છે જે બ્લાસ્ટ સતત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટની વાત કરીએ તો 10 જેટલા બ્લાસ્ટ તો મારી સામે થઈ ગયા છે, એટલે કે એક ભયનો માહોલ તો આજુબાજુના વિસ્તારમાં છે. સાથે જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તે તમામ બ્લાસ્ટને લઈને લોકોમાં પણ એક ડર છે, એક જોવા મળી રહ્યો છે. આગ પર કાબુ મેળવવો કલાકો વીતી રહ્યા છે પરંતુ આગ પર કાબુ મેળવવો શક્ય નથી જોવા મળતું. ફાયરની ટીમની ભારે જહેમત છે, કલાકોની મહેનત છે, તેમ છતાં પણ આગ પર કાબુ હજી સુધી નથી મેળવાયો. જી જી બિલકુલ દિવ્યા, આપે જેમ કહ્યું કે કલાકોની મહેનત બાદ જહેમત બાદ પણ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો, કારણ કે કેમિકલની આ ફેક્ટરી છે અને એટલા માટે આગ ખૂબ જ ગંભીર બની ગઈ છે. વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ અને ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. શું એ કહી શકાય ફાયર બ્રિગેડના કોઈ કર્મચારીઓ સાથે તમારી વાત થઈ છે કે આગને ક્યાં સુધીમાં કાબૂમાં લઈ શકાય, કેટલું નુકસાન થયું હશે, કોઈ વિગતો મળી? કૃષ્ણા, જે આગ લાગી છે ભયંકર છે અને અહીંયાથી આગળ કોઈને જવા દેવાની પરમિશન પણ આપવામાં નથી આવતી, કારણ કે જ્યારે અમે આગળ પણ જવાનો પ્રયાસ કર્યો ત્યારે જે બ્લાસ્ટ થયા ત્યારે આગ ઉપર પડે તેવી સ્થિતિમાં જોવા મળતી હતી અને ફાયરના તમામ જે અધિકારીઓ છે તે અંદર કંપનીની અંદર જે છે અને બહાર કોઈ આવ્યું નથી. હજી સુધી કલાકોની મહેનત છે. આગના તમામ જે અધિકારીઓ છે, ફાયરના ચીફ ઓફિસર છે તે પણ અહીંયા સ્થળ પર હાજર છે અને તેમને પણ આગ પર કાબૂ મેળવવા માટેના અથાગ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. દૂર દૂર સુધી અંદાજિત 5 કિલોમીટરની આસપાસ આ આગના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. ભયંકર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મળતી માહિતી પ્રમાણે હજારોની સંખ્યામાં તમામ કર્મચારીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા. અંદાજિત બપોરે 1 વાગ્યાની આસપાસનો આ આગનો બનાવ હતો. હજી સુધી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ અધિકારીઓ અંદર છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે એક બાબત સામે આવી છે કે શોર્ટ સર્કિટ થયું હતું. પ્રાથમિક તપાસ છે તે સામે આવી છે, પરંતુ હકીકત શું છે તે તો તપાસ કર્યા બાદ જ જાણ થશે. ફાયર સેફટી હતી કે નહીં તેને લઈને દર વખત સવાલ ઊભો થતો હોય છે. મહત્વનું છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી ત્યારે કેટલી બેદરકારી રાખવામાં આવી હતી તે બાબતને લઈને હાઈકોર્ટે પણ અવારનવાર ટકોર પણ કરી હતી અને આજે પણ તમામ મનપા, નગરપાલિકા સહિતને પણ ટકોર કરવામાં આવી હતી. હવે આવી કંપનીઓમાં ફાયર સેફટી રાખવામાં આવે છે કે કેમ અને કેવા પ્રકારની તકેદારી હતી કે નહીં તે તપાસનો વિષય છે. ફાયરના કર્મીઓ, અધિકારીઓ છે તે અત્યારે આગ બુઝાવવામાં સતત વ્યસ્ત જોવા મળી રહ્યા છે. અંદરની સાઈડમાં જે આગને ગોટા તો ઉડી રહ્યા છે પરંતુ સતત જે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે અને બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુની ફેક્ટરીઓ છે ત્યાં પણ કર્મચારીઓને ખસેડી લેવામાં આવ્યા છે અને આગમાંથી તમામ કોઈને નુકસાન ન થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આગના બનાવો અમદાવાદ શહેરમાં આજે 4 જેટલા બન્યા, જેમાં સૌથી મોટી આગ જે વટવાના ફેઝ 4માં લાગી છે. GIDC છે, આજુબાજુમાં કેમિકલ બનાવતા તમામ ફેક્ટરીઓ આવેલી છે અને આ ફેક્ટરીઓમાં કેમિકલના કારણે આગ પર કાબુ મેળવવો અશક્ય બની રહ્યું છે. સતત પોલીસ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે. તમામ સુરક્ષા વ્યવસ્થા માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આગ લાગી હતી, સદનસીબે 2 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. કોઈ જાનહાનિ મોટી થતા અટકી છે, પરંતુ આગ પર કાબુ મેળવવા માટેની ભારે જહેમત છે જે ફાયરની ટીમને અહીંયા જોવા મળી રહી છે, કારણ કે બપોરથી તમામ લોકો અહીંયા આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 15થી પણ વધારે ફાયરની ગાડીઓ છે તે અહીંયા સ્થળ ઉપર છે. ફાયર વિભાગ તરફથી પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જી બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે. એટલે આગ ક્યારે બુઝાશે સૌ કોઈની નજર છે, કારણ કે આસપાસની ફેક્ટરીઓ પણ આ આગની ઝપેટમાં આવી રહી છે. પરંતુ આજે અમદાવાદના 4 જેટલા વિસ્તારોમાં નાની મોટી આગ લાગી હતી, જેમાં ચંડોળા વિસ્તારમાં પણ આગ લાગી હતી કે જ્યાં ખુલ્લામાં જે કપડાં પડ્યા હતા, સામાન પડ્યો હતો, ફર્નિચર પડ્યું હતું, તેમાં ગરમીને કારણે આગ ફાટી નીકળી હતી. તળાવ ખાતે ગેરકાયદેસર વસાહત જે હતી અને તેને ડિમોલિશ કરી દેવામાં આવી છે અને જ્યાં કાટમાળ હતો ને તેમાં હવે અચાનક જ આગ ફાટી નીકળી છે. અહીં કાપડ, પ્લાસ્ટિક, લાકડા જેવો અનેક સામાન પડ્યો હોવાના કારણે આગ જે છે તે વધુ ફેલાઈ છે અને અન્ય કાટમાળ સુધી પહોંચી છે. પ્રાથમિક કારણ ગરમીના લીધે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીં પોલીસ અધિકારી છે તેના દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને ફાયર વિભાગની એક ગાડી અહીં પહોંચી છે અને તેના દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે થઈને કવાયત હવે શરૂ કરવામાં આવી છે. એસીપી RG ભાવસાર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સર, આગ લાગવાનું પ્રાથમિક કારણ કોઈ જાણવા મળ્યું? આપ અહીંયા બંદોબસ્તમાં હાજર હતા. ગરમીના કારણે અચાનક ઓવરહીટના કારણે અચાનક કોઈ વસ્તુ પડી હશે, એના કારણે આગ લાગી એવી શક્યતા છે. ફાયર વિભાગની કેટલી ગાડીઓ અહીં પહોંચી છે અને કેટલો ટાઈમ થયો સાહેબ આગ લાગે? આગ લાગ્યાને મારા ખ્યાલથી અડધો કલાકની આસપાસ થયો હશે. 20-23 મિનિટ થઈ હશે. તો
જે પ્રમાણે અધિકારી છે તે કહી રહ્યા છે કે લગભગ અડધો કલાક જેટલો સમય થયો છે આગ લાગીને, અને હાલ ફાયર વિભાગ છે તે અહીં પહોંચ્યું છે અને હવે આ આગ પર કાબુ મેળવવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ગરમીના કારણે આ આગ લાગી રહી છે અને આવી જ એક આગ પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ એટલાન્ટિક અપાર્ટમેન્ટની બહાર લાગી હતી કે જ્યાં એક બાદ એક વાહનો સળગવાના શરૂ થઈ ગયા હતા અને સ્થાનિકોએ પોતે જ કામગીરી શરૂ કરી દીધી હતી આગને બુઝાવવા માટેની. વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગ બહારના આગના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. બિલ્ડિંગ બહાર જે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા એ પાર્કિંગ વિસ્તારમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી અને એક બાદ એક વાહનો આ પાર્કિંગની ઝપેટમાં આવતા ગયા અને 7 કરતાં વધારે વાહનોમાં આગ લાગી. તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. પ્રહલાદનગર વિસ્તારમાં જ આજે 2 જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ચંડોળાની આપણે બતાવ્યા દ્રશ્યો, આ ઉપરાંત વટવા જીઆઈડીસીમાં હજુ પણ આગ લાગેલી છે જે બુજાઈ નથી. તો બાપુનગરમાં પણ આગ ફાટી નીકળી. પરંતુ આ દ્રશ્યો જે 5 અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ, અંદાજ પાટી પ્લોટમાં એસજી હાઈવે પર પણ આગ ફાટી નીકળી હતી. વટવાના આ દ્રશ્યો કે જે ડરાવી દેનારા છે, કારણ કે ધુમાડાના ગોઠે ગોટા ઉડી રહ્યા છે. વાહનો સળગવા લાગ્યા હતા. પ્રહલાદનગર વિસ્તારમાં જે આગ લાગી હતી એમાં 10 જેટલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. તો ચંડોળા તળાવમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું એનો કાટમાળ જ્યાં મૂકવામાં આવ્યો હતો, કાટમાળ પડ્યો હતો, કપડાં હતા, સામાન હતો, એમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ. તો કાલુપુરમાં પણ ફ્રૂટ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે અનેક દુકાનોને ખૂબ મોટું નુકસાન થયું છે. તો ઉનાળાનો આ સમય છે, એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે આગની ઘટના કોઈ ખૂણે ન બની હોય અને આજના દિવસે તો અનેક આગ લાગી છે. અને અમદાવાદના જ 5 વિસ્તારોમાં આગ લાગી છે, પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ આગની ઘટનાઓ સામે આવી છે. વલસાડના એક ગામમાં પણ આજે ભીષણ આગ લાગી હતી અને આગને બુઝાવવા માટે ફાયર ફાઇટર્સની ટીમને જાણ કરતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી અને કેમિકલ વેસ્ટ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. વલસાડના કરવડ ગામની આ ઘટના છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ફાયર ફાઇટર્સની ટીમ દ્વારા. સરકારી કચેરીઓમાં કેવી લાલિયાવાડી હોય છે, સરકારી કર્મચારીઓ તમને એક નાના કામ માટે કેવા ધક્કે ચડાવતા હોય છે, એના અનુભવ લગભગ સૌ કોઈએ કર્યા હશે. અને રાજકોટમાં એક વ્યક્તિ જ્યારે કામ માટે ગયો હતો કચેરીમાં ત્યારે એણે જોયું કે અહીંયા તો કોઈ કર્મચારી જ નહોતો. રાજકોટની વોર્ડ ઓફિસની આ ઘટના છે. મનપાની વોર્ડ ઓફિસમાં રેલનગર સ્થિત કચેરીમાં કર્મચારી ન હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આવી લાલિયાવાડી કોના પાપે ચાલી રહી છે. આ વ્યક્તિ વેરો ભરવા માટે ગયો હતો. સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, વારંવાર દરેક જગ્યાએ સરકારી કચેરીઓની આવી હાલત આપણે જોતા હોઈએ છીએ અને આ વ્યક્તિને પણ એનો અનુભવ થયો, એક પણ કર્મચારી હાજર નહોતો. કૃષ્ણા, ખૂબ જ આશ્ચર્યની વાત છે કે એક તરફ રાજકોટ મહાપાલિકા એડવાન્સ વેરો સ્વીકારવા માટે મોટી જાહેરાત કરે છે, તમામ વોર્ડ ઓફિસની અંદર સ્ટાફ હોવાની જાહેરાત કરે છે અને આ જે કચેરીનો વિડીયો છે વોર્ડ નંબર 3ની તાજેતરમાં જ બનેલી નવી કચેરી છે, ત્યાં કર્મચારીઓની પણ નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવી છે. પરંતુ કેવા પ્રકારની લાલિયાવાડી કહેવાય કે જે નાગરિક પોતાનો એડવાન્સ વેરો ભરવા આવે છે, જે ઈમાનદાર નાગરિક છે, ઈમાનદાર ટેક્સ પેયર છે, એમનો વેરો સ્વીકારવા માટે મહાપાલિકાનો એક અધિકારી નથી. તે આખા પગથિયા ચડે છે, નીચે જાય છે, ઉપર જાય છે, પરંતુ ઓફિસની અંદર એક કર્મચારી જોવા નથી મળતો. આ વાતને લઈને તે ગુસ્સે ભરાય છે અને તે પોતે વિડીયો બનાવે છે અને કહે છે કે હું સામેથી વેરો ભરવા આવું છું, પરંતુ મહાપાલિકાને જાણે વેરો સ્વીકારવાનો રસ ના હોય તે પ્રકારે અહીંયા અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ છે જ નહીં. કૃષ્ણા, એ વાત પણ માલુમ પડી છે કે લંચ બ્રેક માત્ર અડધી કલાકનો હોય છે, પરંતુ અડધી કલાકના બદલે લગભગ 1-1, 1.5 કલાક સુધી અધિકારીઓ કર્મચારીઓ છે એ પોતાની ઓફિસની બહાર ચાલ્યા જાય છે અને મન ફાવે ત્યારે આવે છે. આ પ્રકારની ઘટનાઓ વોર્ડ ઓફિસોની અંદર સૌથી વધારે બને છે. મુખ્ય કચેરીની અંદર સીસીટીવી હોવાના કારણે ક્યારેક આવી ઘટનાઓ નોંધાતી હોય છે. ગુજરાત આખામાં અત્યારે જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હોય, દબાણ કરવામાં આવ્યા હોય, તેના પર બુલડોઝર ફરી રહ્યું છે અને અમદાવાદના ભદ્રકાળી મંદિરની આસપાસ પણ આવા મોટી સંખ્યામાં દબાણ કરવામાં આવ્યા છે. એને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ભદ્રકાળી જે પાથરણા બજાર છે તેમાં દબાણ હટાવવા માટેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે, જે માટે વિશેષ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ભદ્ર મંદિર પાસે જેટલા પણ દબાણ છે તમામને હટાવવામાં આવી રહ્યા છે અને ચોક્કસ તારીખ મુજબ આ ભદ્ર પ્લાઝામાં દબાણ છે તે સંપૂર્ણ હટાવી દેવામાં આવશે. પોલીસે સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે. 3 કર્મચારીઓ તમામ જવાબદારીઓ છે સોંપવામાં આવી છે કે આ જે દબાણ હટાવવા માટેની તમામ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી રહી છે. ગત વખતે જે દબાણ ન હટાવાતા જે નોટિસ છે તે આપવામાં આવી હતી એસેટ અધિકારીઓને, આ જે નોટિસ છે તે આપવામાં આવી હતી કારણ કે દબાણો નહોતા હટ્યા. ત્યારે આ વખતે કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કે ચોક્કસ તારીખ સુધીમાં આખું ભદ્ર જે પાથરણા બજાર છે તેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવે. દબાણ હટાવવા માટેની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ કરી દેવામાં આવી છે. ચોક્કસ તારીખ સુધીમાં ભદ્રનું આ પાથરણા બજાર સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે અને તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને કહેવાય છે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે અને આ ભ્રષ્ટાચારમાં હવે મંત્રી પુત્રોની જ આખી સંડોવણી સામે આવી છે. કેવી રીતે મનરેગા યોજના જે ગરીબોને રોજગારી મળી રહે એમનું પેટીયું ભરાય એ માટે બનાવવામાં આવી હતી, પરંતુ આ યોજનાને ભ્રષ્ટાચારનું સૌથી મોટું માધ્યમ બનાવી દેવામાં આવ્યું અને મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી તેમાં સામે આવી છે. 71 કરોડની તેમણે ગેરરીતિ આચરી હતી અને હવે બચવા માટે હવાતિયા મારી રહ્યા છે. સંવાદદાતા હેમલ પંચાલ વધુ વિગત આપશે. હેમલ, મંત્રી પુત્રોને જ સંડોવણી સામે આવી છે, એમણે ઘણી બધી વગનો પણ ઉપયોગ કર્યો હશે. તપાસમાં શું શું સામે આવ્યું છે? ચોક્કસથી પ્રથમ વાત કરી દઉં તો આજે મનરેગા કૌભાંડનો કેસ જે આવ્યો હતો એની અંદર વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા એક વિધાનસભાની અંદર જ નિવેદન આપવામાં આવ્યું હતું કે મંત્રીશ્રી દ્વારા 100 કરોડનું કૌભાંડ કરાયું હોવાનું ચર્ચા જે છે તે સેવાઈ રહી હતી. તેની અંદર કોંગ્રેસ કમિટી પણ ત્યાં આવી હતી, તપાસની અંદર પણ ત્યાં કશું મળ્યું નથી. પરંતુ વહીવટી તંત્રએ જયારે તપાસ કરી તો તપાસ કરતા જ તેઓને 100 કરોડનું કૌભાંડ થયું એવું માહિતી આવી. તો અંતે ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાઈ હતી. 71 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વહીવટી તંત્રએ જે કહેવાય કે 28 જેટલી એજન્સીઓ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે મહત્વની વસ્તુ એ છે કે હજી સુધી વહીવટી તંત્રએ એજન્સીઓના માલિક છે તેના નામ જાહેર પણ નથી કર્યા. ત્યારે તેવાની અંદર જ એમના જે છે કહેવાતા મંત્રી પુત્ર બચુભાઈ ખાબડના જે બંને પુત્રો છે તેમની એજન્સી હોવાનો ઉલ્લેખ જે થઈ રહ્યો છે તેને લઈને તેઓએ બંને આગોતરા જામીન પણ મૂક્યા છે. આગોતરા જામીન તેઓએ દાહોદ સેશન કોર્ટની અંદર મૂક્યા છે. તેઓની 9 તારીખે સુનાવણી છે, ત્યારે જામીન કઈ રીતે મળે છે તે પણ જોવું રહ્યું છે. જી બિલકુલ, મંત્રી પુત્રો છે એમને બચાવવા માટે શું ધમપછાડા થાય છે એ પણ જોવાનું રહેશે. તપાસ ક્યાં પહોંચે છે, સજા શું થાય છે. પરંતુ આ બધા વચ્ચે જ્યારે આપણે વહીવટી તંત્રમાં રહેલા છીંડાની વાત કરીએ છીએ તો એકાદ બે છીંડા નથી, એ છીંડાથી જ ભરેલી આખી સિસ્ટમ છે અને ત્યાં લાલિયાવાડી પણ છે, બેદરકારી છે. એક સ્કૂલ જે બનીને સરકારી શાળા બનીને તૈયાર થઈ ગઈ છે પણ બાળકો એમાં ભણી નથી શકતા કારણ કે એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, એને મંજૂરી આપવામાં નથી આવી. સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ વાત છે. આ શાળા એ સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. કતારગામમાં એક પહેલી સ્કૂલ બન્યું છે. આમાં 4000 થી 5000 ફોર્મ ભરાણા છે અને 23 તારીખે ફોર્મ લેવાનું બંધ કરી દીધું છે. 23 તારીખથી આ સ્કૂલની નોટિસ બોર્ડમાં મારવામાં આવ્યું હતું કે નિયમિત તમારે જોઈ જવું કે આરે અમે ડ્રો કરવાના છે. પણ આ વસ્તુ જોતા મને એવું લાગ્યું કે 5000 થી 5000 માણસને રોજની તકલીફ છે. આ સ્કૂલ ઉપર આવવું પડે છે. જોઈ નિરાશ થઈ ઘણા લોકો આ બધા છે, ઘણા એવા છે કે ડરના માંથી બોલતા પણ નથી. અને હું કહું છું બોલવું બી જોઈએ. સરકારી સ્કૂલ છે તો એ લોકોને ટાઈમસર યા તો બોર્ડ આપો યા તો લાસ્ટ ડેટ આપી દો કે રોજે રોજ ધક્કા ન ખવડાવો લોકોને. બધાને કામ હોય છે, જેન્ટ્સ લોકોનું કામ હોય, લેડીઝ લોકોને ઘરે બી કામ હોય, બીજા છોકરા હોય. પ્રાઇવેટ સ્કૂલવાળા બી ના પાડે છે કે એલસી નહીં આપીએ અને એલસી આપે તો પછી એડમિશન નહીં આપીએ અને અહીંયા ન આપે તો અમારા છોકરા. અને જ્યાં ભવિષ્યના સોનેરી સપના સાથે ભવિષ્ય ઘડાતું હોય છે એ શાળાઓમાં કે જ્યાં મા બાપ નિશ્ચિંત બનીને બાળકોને મોકલતા હોય છે, પરંતુ ત્યાં ફાયર સેફટીને લઈને કેટલી મોટી બેદરકારી સામે આવે છે અને ઘટનાઓ પણ આવી સામે આવી ચૂકી છે. પરંતુ તેમ છતાં પણ આવી શાળાઓ સુધરવાનું નામ નથી લેતી અને સુરતમાં આવી સ્કૂલો સામે હવે કાર્યવાહી શરૂ કરાઈ છે. વધુ વિગત આઝમ સાલે આપશે. આઝમ.
68 જેટલી સ્કૂલોને આ બાબતે દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારે તમામ શાળાના અંદર એનઓસી હોવી ફરજિયાત છે ફાયરની તેવી જાહેરાત કરી હતી, પરંતુ કેટલીક શાળાઓ હજુ પણ એવી છે કે તે એનઓસી નથી લઈ રહી અને તેના ઉપર સુરતના ડીઓ દ્વારા હવે આગ વરસાવવામાં આવી છે અને તમામને ચેતવણી આપવામાં આવી છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ સ્કૂલોની, તો જેના અંદર 44 જેટલી સ્કૂલો પલસાણા તાલુકાની છે, સાથે 16 માંગરોળની છે, કામરેજની 10 છે, ઉપરાંત 84 માંડવી અને ઓલપાડ તાલુકાની 2 સ્કૂલનો સમાવેશ થાય છે. સુરત શહેરની 1800થી વધુ સ્કૂલો આવેલી છે, જેમાં 26 સ્કૂલોના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાંથી 2 જે શાળા સંચાલકોએ એનઓસી બતાવી છે, બાકીના ના બતાવી હતી, જેના કારણે આ તમામ સુરત શહેર હોય કે પછી સુરત ગ્રામ્યની 68 જેટલી શાળાઓ છે તેને 10-10 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એનઓસી મેળવવાની ચેતવણી આપવામાં આવી છે. 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો એમની શાળાની માન્યતા રદ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડીઈઓ દ્વારા. અને આખા દેશમાં અત્યારે આભમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, તોબા પોકારી ગયા છે. પરંતુ બીજી બાજુ રાજધાની દિલ્હીમાં ભર ઉનાળે ચોમાસું આવી ગયું. ચોમાસું આવ્યું નથી, પણ ચોમાસા જેવો વરસાદ અહીંયા ચોક્કસપણે વરસી ગયો છે. વૃક્ષો ધરાશાયી થઈ ગયા, લોકો મૃત્યુ પામ્યા અને હજુ પણ આગામી સમયમાં પણ અહીંયા વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. જળ તરબોળ થઈ ગઈ રાજધાની દિલ્હી. અલગ અલગ 8 તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. બ્રિજ પર પાણી ફરી વળ્યા તો વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનો ફસાઈ ગયા, રાહદારીઓને અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો, કિલોમીટર સુધી ટ્રાફિક થઈ ગયો અને ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોએ ખૂબ મુશ્કેલી સહન કરવી પડી. ભારે પવન અને આંધી સાથે આ વરસાદ તૂટી પડ્યો હતો, તો કેટલીક જગ્યાએ છત પણ તૂટી પડી હતી. આ તમામ તસવીરો સાબિતી છે, આ તમામ તસવીરો એ બતાવે છે કે દિલ્હીમાં અત્યારે શું હાલત છે. અને આ તો આપણે તસવીરો બતાવી દિલ્હીની, પરંતુ ગુજરાત માટે પણ કંઈક આવી જ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા એમનું કહેવું છે કે આંધી વંટોળ સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ખાબકશે અને ખૂબ હશે. ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે. અમદાવાદ, ગાંધી અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. અને દેશભરના શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા, આખરે એ ઘડી આવી ગઈ છે અને બમ બમ ભોલેનાથ જય ઘોષ સાથે આજે કેદારનાથના કપાટ ખુલ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી. આ વખતે આ આતંકી હુમલા બાદ રજિસ્ટ્રેશન ઓછું થયું છે, પરંતુ હવે રજિસ્ટ્રેશન વધશે તેવી એક આશા છે. પરંતુ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. 6 અલગ અલગ તસવીરો. કપાટ ખુલ્યા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. મંદિર પર શ્રદ્ધાળુઓ પર સીએમ પુષ્કરસિંહ ધામે પણ ત્યાં પહોંચ્યા હતા, દર્શન કરવામાં આવ્યા હતા. ભક્તોની ભારે ભીડ ઉમટી છે, કારણ કે આ એ મંદિર છે કે જેની મહિનાઓથી રાહ જોવાતી હોય છે. માત્ર અમુક સમય પૂરતું મંદિર ખુલતું હોય છે અને નૃત્યોત્સવ પણ અહીંયા જોવા મળ્યો.